તો પાલનપુરની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું। પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે, જેમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી વહેતું થયું। સર્કિટ હાઉસથી પસાર થતી પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું। લાખો લીટર પાણી રોડ પર વહેતું થયું હતું। રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। સ્થાનિકોએ તેનો વિડીયો બનાવી અને વાયરલ કર્યો છે। હાલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો ધોરવીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી રોડ પર વહેતું થયું છે। તો સર્કિટ હાઉસથી પસાર થતી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું। લાખો લીટર પાણીનો બગાડ થયો। રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। સ્થાનિક લોકોએ તેનો વિડીયો બનાવ્યો છે અને આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે। તો પાલનપુર પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો બગાડ થયો છે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। લાખો લીટર પાણી રોડ પર વહેતું થયું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, પાલનપુરમાં પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો બગાડ થયો છે અને રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। શું વિગતો? વાત કરવામાં આવે તો પાલનપુરમાં પાણીનો પુરવઠો પૂરું પાડતી ધરોઈની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું। પાલનપુરના સર્કિટ હાઉસ પાછળના ભાગેથી પસાર થઈ રહી છે ધરોઈની પાઇપલાઇન। ત્યાં ભંગાણ સર્જાતા લાખો લીટર જે પાણી હતું તે વહેતું થયું હતું। જોકે સ્થાનિકો દ્વારા તેનો એક વિડીયો બનાવવામાં આવ્યો હતો અને સ્થાનિકોએ જણાવ્યા પ્રમાણે નગરપાલિકાને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ મોડી રાત સુધી કોઈ આવ્યું ના હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા હતા। જોકે પાલનપુરના આ પાણીનો જે પુરવઠો પૂરી પાડી રહી છે તે ધરોઈની પાઇપલાઇન છે અને ધરોઈની પાઇપલાઇનના મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી વહેતું થયું હતું। માર્ગો ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા। જોકે તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની આ પાણી બંધ કરાવવાની કામગીરી કરવામાં આવી ન હતી, જેના પગલે લાખો લીટર પાણી વહી ગયું હતું। સ્મિતા। જી બિલકુલ, તે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી। સ્થાનિકે તેનો વિડીયો બનાવી અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે।